મધ્ય પૂર્વમાં વધતી તણાવની સ્થિતિ વચ્ચે ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો 550 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 83,740 પર, નિફ્ટીમાં પણ 170 પોઈન્ટનો ઘટાડો. રાજ્યના 207 જળાશયોમાં 97% જળસંગ્રહ. સૌરાષ્ટ્રના 102 જળાશયો છલોછલ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 99% અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 72% જળસંગ્રહ. બોટાદમાં અંડરબ્રિજમાં પલટી ટ્રેક્ટરની ટ્રોલી. ખખડધજ રસ્તાને કારણે ઘટના. ટ્રોલી ઊભી કરવા ક્રેન બોલાવવાની પડી ફરજ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે. વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જીએમડીસી ખાતે નવરાત્રીનો કરાવશે પ્રારંભ. હરિયાણાના ચૂંટણી રણમાં આજે દિગ્ગજો મેદાનમાં. રાહુલ ગાંધીની આજે 2 જનસભા. આજે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચંડ પ્રચાર.